રાજકોટના ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના ઇશારે પોલીસ નિર્દોષ લોકોને હેરાન કરતી હોવાનો પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ આરોપ લગાવ્યો છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી અલ્પેશ કથિરિયાએ રજૂઆત કરી ગોંડલના પ્રવાસ દરમિયાન કથિરિયાનો સાથ આપનાર વ્યક્તિઓ પર પોલીસે ખોટી રીતે કાર્યવાહી કરી હોવાનો આરોપ કથિરિયાએ લગાવ્યો છે। આ બંને બાબતે ગૃહ રાજ્યમંત્રીએ યોગ્ય નિરાકરણની ખાતરી આપી હોવાનો પણ તેમણે દાવો કર્યો। તો અલ્પેશ કથિરિયાએ દાવો કર્યો કે ખોટી રીતે ગોંડલમાં જે લોકો તેમને સાથ આપ્યો હતો તેને હેરાન કરવામાં આવી રહ્યા છે। પોલીસ પણ તેમને હેરાન કરી રહી હોવાનો અલ્પેશ કથિરિયાએ આરોપ લગાવ્યો છે। છેલ્લા 3-4 દિવસમાં ગોંડલમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયા એમાં જે પણ મુખ્ય વ્યક્તિ છે એની ધરપકડ કરે એમાં અમને કોઈ વાંધો નથી, પણ જે વ્યક્તિને કંઈ લેવા દેવા નથી, માત્ર અમારી સાથે સમર્થનમાં હોય, ત્યાં સાથે આવ્યા હોય, ગોંડલ દર્શન યાત્રામાં એવા વ્યક્તિઓને કોઈના કહેવાથી એના નામ વધુ તપાસના ભાગરૂપે ખોલી અને ખોટી રીતે મદદગારીમાં ગુનામાં સંડોવણી થઈ રહી છે। આ સખત બાબતને જે વાંધાઓ અમને છે, પોલીસની જે કામગીરી છે, પોલીસ જે એસોલ્ટ કરી રહી છે આવા વ્યક્તિઓને શારીરિક, માનસિક રીતે, આર્થિક રીતે, ધંધાકીય રીતે તોડવાનું જે પોલીસ કામગીરી કરી રહી છે એની વિગતવાર રિપોર્ટ સાથેની વાત અમે ગૃહ રાજ્યમંત્રીશ્રીને કરી છે અને આ બાબતે અમને સંપૂર્ણપણે આશા છે કે આવનારા દિવસોમાં ખાખીની આડમાં, વર્દીની આડમાં જે વ્યક્તિઓએ આવા કૃત્ય કર્યા છે એ તમામ લોકોને એનું ફળ ભોગવવું પડશે।